નમસ્કાર ગુજરાત। આજના મુખ્ય સમાચારોની અંદર ગુજરાતી સિંગર કિંજલ દવેની કરાઈ સગાઈ। આ વખતે લોન માફ નહીં કરો તો જોયા જેવી થશે। દુષ્કર્મ આચનારાઓ હવે ચેતી જજો। મોંઘવારી વધતા મચ્યો હાહાકાર અને બીજા અન્ય સમાચારોની માહિતી આજના આ વિડીયોમાં આપણે મેળવીશું। તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। આજના મિત્રો પહેલા સમાચારની વાત કરીએ તો ગુજરાતી સિંગર કિંજલ દવેની સગાઈ કરવામાં આવી ગઈ છે। મિત્રો ખાસ મિત્રો ગુજરાતના લોકપ્રિય સિંગર કિંજલ દવે બિઝનેસમેન અને એક્ટર ધ્રુવીન શાહ સાથે સગાઈ કરી છે। કિંજલ અને ધ્રુવીન ઘણા સમયથી કરતા હતા એકબીજાને ડેટ અને કિંજલ દવે સગાઈનો વિડીયો પણ પોસ્ટ કરી દીધો છે અને આ સગાઈ પ્રસંગમાં ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલ પણ આશીર્વાદ આપવા માટે આવ્યા હતા। ગઈકાલે મિત્રો સગાઈ કરવાનો હોવાનો વિડીયો મિત્રો સામે આવ્યો છે। કિંજલ દવે અગાઉ મિત્રો વર્ષ 2018માં પવન જોશી સાથે સગાઈ કરી હતી અને 5 વર્ષ જેટલી સગાઈ રહ્યા બાદ વર્ષ 2023માં મિત્રો કિંજલ અને પવનની સગાઈ તૂટી ગઈ હતી અને ત્યારબાદ મિત્રો 2 વર્ષ પછી એટલે કે કિંજલ દવેની સગાઈ એટલે કે 6 ડિસેમ્બર 2025ના રોજ સગાઈ કરવામાં આવી ગઈ છે। ગોળધાણા મિત્રો ખાવામાં આવી ગયા છે। પ્રસંગ પણ યોજાયો હતો। 6 ડિસેમ્બરના રોજ સગાઈ કરવામાં આવી છે। કિંજલ દવેના મંગેતર ધ્રુવીન શાહ એક બિઝનેસમેનની સાથે મિત્રો અભિનેતા પણ છે અને ધ્રુવીન શાહ ગુજરાતી ફિલ્મો અને કન્ટેન્ટ માટે મિત્રો લોકપ્રિય એપ્લિકેશન મિત્રો જોજો એપ આવે છે તેના ફાઉન્ડર પણ છે પોતે। એટલે કે ખાસ કરીને જે મિત્રો ધ્રુવીન શાહ છે કિંજલ દવેની જે ધ્રુવીન શાહ સાથે મિત્રો સગાઈ કરવામાં આવી છે જે જૈન ધર્મમાંથી આવે છે અને ખાસ મિત્રો તે જોજો એપ આપણે જોઈ શકીએ છીએ। ખાસ મિત્રો પ્લે સ્ટોરમાં પણ અવેલેબલ છે। તેના ફાઉન્ડેશન છે એટલે કે ફાઉન્ડર છે તો ખાસ મિત્રો મોટા બિઝનેસમેન કહેવાય તેમના સાથે અત્યારે નવી મિત્રો કિંજલ દવેની સગાઈ કરવામાં આવી છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો આ વખતે લોન માફ નહીં કરો તો જોયા જેવી થશે। ખાસ મિત્રો પીએમ નરેન્દ્રભાઈ મોદી દ્વારા 2014 પહેલા વચનો આપવામાં આવ્યા હતા કે એકવાર સરકાર લાવો ખેડૂતોની આવક બમણી કરીશું, પરંતુ 3 વાર વડાપ્રધાન બન્યા છતાં ખેડૂતોની આવક બમણી ન થઈ, પરંતુ તેમના દેવા જરૂર મિત્રો બમણા થઈ ગયા છે। એટલે કે મોદી સરકારે એવું વચન આપ્યું હતું કે અમે જો ભાજપ અમારી સરકાર બનશે એટલે કે ખાસ કરીને મને પ્રધાનમંત્રી બનાવશો, બીજી વાર ચૂંટાવશો તો હું ખેડૂતોના દેવા માફ કરીશ, પણ એમાં એલું કાંઈ થયું નથી। વધુમાં મિત્રો ગુજરાતના 50 લાખથી વધુ ખેડૂતોના 1.5 લાખ કરોડ રૂપિયાની લોન લીધી છે જે મિત્રો મજબૂત દરેક ખેડૂતોના માથે 56,000 રૂપિયાનો અત્યારે દેવું છે। ત્યારે મિત્રો 56 ઇંચની છાતીનો દાવો કરતા વડાપ્રધાને ખેડૂતોને સવાલ પૂછે છે કે ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયાના દેવા માફ કરી દીધા છે, પરંતુ મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોના દેવા માફ ક્યારે થશે મિત્રો। અંતમાં અમિતભાઈ ચાવડાએ સરકારને ચેતવણી આપતા જણાવ્યું હતું કે જો આગામી બજેટ સત્ર સુધી એટલે કે 2026નું બજેટ સત્ર આવે છે ત્યાં સુધી સરકારે ખેડૂતોને દેવા માફ ના કર્યા તો અમે એક નિર્ણય લઈશું, જે અત્યારે ખાસ રાજ્યના 18,000 ગામડાઓ સુધી કોંગ્રેસ કાર્યકર્તાઓ જવાના છે, તમામ લોકોને જાગૃત કરશે તેમજ ખેડૂતોનો હક અને ન્યાય માટે વિધાનસભા સુધી પહોંચશે। ખેડૂતોના ન્યાય માટે લાઠી ખાવી પડે, ગોળી ખાવી પડે, કોંગ્રેસના આગેવાનો સૌથી પહેલાં લાઇનમાં ઊભા રહેશે અને અંગ્રેજો સામે લડ્યા વિના ન્યાય મળ્યો નથી તેમ પણ કહ્યું છે। અને સીએલપી નેતા મિત્રો ડૉક્ટર તુષારભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે સરકાર દ્વારા જે પેકેજની જાહેરાત કરવામાં આવી છે તેના માટે યોગ્ય સર્વે કરવામાં આવ્યો નથી। આ પેકેજ પૂરતું નથી, આ પેકેજ પડીકું માનવામાં આવી રહ્યું છે। તો ખાસ મિત્રો આના વિશે તમારું શું કહેવું છે? શું ખેડૂતોના દેવા માફ થવા જોઈએ કે નહીં? તમારો અભિપ્રાય જરૂરથી કમેન્ટ બોક્સમાં લખી આપજો। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો દુષ્કર્મ આચરનારાઓ માટે મિત્રો હવે મોટા સમાચાર આવી ગયા છે। ખાસ હવે ચેતી જજો, કેમ કે અત્યારે જે આંકડામાં આકરી સજાની આપણે વાતો કરતા હતા તે હવે મળવા લાગી છે। ખાસ અત્યારે જે નાની બાળકીઓ ઉપર દુષ્કર્મ થતા હોય છે તેમાં અત્યારે મિત્રો ફાંસીની સજા કાર્ય રદ કરવામાં આવી ગઈ છે। ખાસ અત્યારે ફાંસીની સજાઓ પણ આપવામાં આવી ગઈ છે। ખાસ એવો મિત્રો એક દાખલો સામે આવ્યો છે। સંપૂર્ણ ડિટેલમાં વાત કરીએ તો વાપી સ્પેશિયલ પોક્સો કોર્ટ આરોપીને મિત્રો ફાંસીની સજા ફટકારી દીધી છે। નરાધમ રઝાક સુભાન ખાને મિત્રો કોર્ટે ફટકારી ફાંસીની સજા અને બાળકીને ચોકલેટ આપવાની લાલચે નરાધમે દુષ્કર્મ આચર્યું હતું। શ્રમજીવી પરિવારની 6 વર્ષની બાળકીનું રેપ વિથ મર્ડર કરનાર આરોપીને
ફાંસીની સજા કોર્ટે આપી દીધી છે। સમાજમાં એક મજબૂત દાખલો બેસાડ્યો છે। વાપીમાં બાળકોને મિત્રો ચોકલેટ આપીને લાલચ આપીને જાળીમાં લઈ જઈ 42 વર્ષીય નરાધમે રજાક સુભાન ખાને મિત્રો બાળકી ઉપર દુષ્કર્મ આચરીને હત્યા કરી દીધી હતી। વાપીના મિત્રો ડુંગરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયા બાદ પોલીસે આરોપીને દબોચી લીધો હતો અને વાપીના મિત્રો સ્પેશિયલ પોક્સો કોર્ટમાં મિત્રો આ મામલે કેસ ચાલતો હોય તો કોર્ટ આરોપીને કસૂરવાર મિત્રો ઠેરવી ફાંસીની સજા ફટકારી દીધી છે। સુરતના પીપી નયનભાઈ સુખડવાલાએ અને વલસાડના પીપી અનિલભાઈ ત્રિપાઠી ધારદાર દલિતોને ગ્રાહ્ય રાખી પોક્સો કોર્ટ ફટકારી ફાંસીની સજા, એટલે કે ખાસ કરીને હવે આવા કેસો આવશે તો આમાં ખાસ કરીને ફાંસીની સજા યથાવત રાખવામાં આવે તો એવી અત્યારે બધાની માંગ છે, કેમ કે આવા આરોપીઓને ખાસ કરીને ફાંસીની સજા થવી જોઈએ। આવી નાની બાળકીઓના ઉપર દુષ્કર્મ આચરતા તેમને શરમ નથી આવતી તો આમને ફાંસી દેવામાં પણ સરકારને શરમ ના આવવી જોઈએ। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો મોંઘવારી વધતા અમેરિકામાં નવા જૂની ખાસ મોટા મિત્રો સમાચાર આવી ગયા છે, કેમ કે અત્યારે અનેક રીતે મિત્રો મોંઘવારી વધી રહી છે। ખાસ મિત્રો વાત કરું તો અમેરિકામાં આસમાને આંબી રહેલા મોંઘવારીને સામાન્ય લોકોના ખિસ્સા ઉપર મોટા બોજ નાખ્યો છે। કરિયાણાની દુકાનોમાં વધતી કિંમતોમાં પરેશાન ગ્રાહકો માટે ગુસ્સો મિત્રો જાહેરમાં આવી ગયો છે અને આ જ દબાણ વચ્ચે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે એક મોટો યુટર્ન લેતા રોજિંદા વપરાશ કરતા અનેક વસ્તુઓ પરના ટેરિફમાં મિત્રો ઘટાડાની જાહેરાત કરી દીધી છે। અમેરિકામાં મિત્રો સતત વધી રહેલી મોંઘવારીએ લોકોની કમર તોડી નાખી છે। ગ્રોસરીથી લઈને મિત્રો રોજબરીની ખાવાની પીવાની વસ્તુઓ સુધી દરેક જગ્યાએ કિંમતોમાં જબરજસ્ત મિત્રો વધારો જોવા મળી રહ્યો છે। આવી સ્થિતિમાં મિત્રો અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મિત્રો એક મોટો નિર્ણય લઈને ઘણા ફૂડ આઇટમ્સ પર લગાવેલા ટેરિફ પાછા ખેંચી લીધા છે અને આ નિર્ણય માત્ર રાજકીય રીતે નહીં પરંતુ સામાન્ય ગ્રાહકો માટે રાહતની મોટી આશા પણ જગાડી રહ્યું છે। ખાસ મોટા સમાચાર આવ્યા છે। ત્યારબાદ મિત્રો મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય હવામાન ખાતામાંથી આવી છે મોટી ભરતી। ખાસ મોટા સમાચાર મિત્રો સામે આવ્યા છે, કેમ કે મિત્રો સરકારી નોકરી મેળવવાનું સપનું જોઈ રહેલા યુવાનો માટે એક મોટા સમાચાર આવ્યા છે। ભારતીય હવામાન વિભાગ દ્વારા જે ડાયરેક્ટ પ્રોજેક્ટ પોઝિશન ખાલી જગ્યાઓ ઉપર ભરતી માટે જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે। આ જાહેરનામું મિત્રો ભરતી મુજબ અને પ્રક્રિયાઓ મુજબ 24 નવેમ્બરથી શરૂ કરી દેવામાં આવ્યું છે અને નિયમ અંતિમ તારીખ મિત્રો 14મી ડિસેમ્બર 2025 સુધી ચાલવાનું છે। ભરતીમાં મિત્રો ઈચ્છુક ઉમેદવારો નિયમિત તારીખ અંતર્ગત ઓનલાઈન માધ્યમથી સત્તાવાર વેબસાઇટ મૌસમ IMD ગવર્મેન્ટ ઉપર જઈને ફોર્મ ભરી શકે છે। ઓનલાઈન ફોર્મ ભરવાની સ્વીકારવામાં આવશે અને ઓફલાઈન ફોર્મ સ્વીકારવામાં આવતા નથી। ખાસ મિત્રો આના માપદંડો વિશે વાત કરીએ કે કોણ આમાં ફોર્મ ભરી શકશે તો MSc BTech ડોક્ટરેટ અને MTech સાયન્સ કમ્પ્યુટર IT ઇલેક્ટ્રિકલ ટેલિકોમ બેચલર સાથે કમ્પ્યુટર સ્કિલ ધરાવતા ઉમેદવારો મિત્રો ફોર્મ ભરી શકશે। કેટલાક પદો માટે નિયત અનુભવાઈ માંગે છે અને ઉપરાંત પદાનુધારો અને મહત્તમ વય તારીખ મિત્રો 14મી ડિસેમ્બર છેલ્લી તારીખ રાખવામાં આવી છે। જે પણ ભાઈઓને આમાં ફોર્મ ભરવા હોય તે ભરી શકે છે। બસ મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું। મળીશું એક નવા વિડીયોની સાથે, ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઇક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો।